નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. અમરેલી જિલ્લાના ધારી તાલુકાના જડજીવડી ગામની સીમમાં હિંસક બનેલા એક દીપડાએ બે વ્યક્તિ પર હુમલો કરી ઈજા પહોંચાડી હતી. દીપડાના હુમલાની આ ઘટના ગીર પૂર્વની દલખાણ રેન્જ નીચે આવતા ધારી તાલુકાના જડજીવડી ગામની સીમમાં બની હતી. ગામના ગૌચરમાં એક દીપડાએ કૈલાસબેન નગવાડિયા પર હુમલો કરી ઈજા પહોંચાડી હતી. જે બાદ આ દીપડાએ પ્રિન્સ સભાયા નામના યુવક પર પણ હુમલો કરી તેને ઈજા પહોંચાડી હતી. બંને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે દવાખાને ખસેડાયા હતા. બનાવ અંગે જાણ થતાં વન વિભાગની ટીમે દોડી આવી દીપડાને પકડવા પાંજરા ગોઠવ્યા હતા. જોકે દીપડો એક મકાનમાં છુપાઈ જતો તેને બેભાન કરી આખરે પાંજરે પૂરવામાં આવ્યો હતો. મેહુલ ત્રિવેદી, નેશન પ્લસ ન્યૂઝ, અમરેલી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.